હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા. આજે આપણે લાસ્ટ લેક્ચર તરફ છીએ. 35મો લેક્ચર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો આવી ચૂક્યા છીએ. હવે માત્ર 2 ટોપિક આપણે બાકી છે, બળતણ કોષ અને પછી આપણે ધાતુનું ક્ષારણ. એ ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ. તો આપણે આ ટોપિક પૂરા કરશું અને આ ચેપ્ટર પણ ફિનિશ થઈ જશે. ચાલુ કરીએ આપણે બળતણ કોષથી. બળતણ કોષ, જેને આપણે ફ્યુલ સેલ તરીકે પણ ઓળખીએ છીએ, નામ ઉપરથી જ લાગે છે કે કંઈક બળતણનો યુઝ કરવાનો હશે. તો હાલમાં આપણે વાત કરીએ તો આપણે થર્મલ પાવર સ્ટેશનનું તમે નામ સાંભળ્યું હશે કે જેના દ્વારા આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. આ જે થર્મલ પાવર સ્ટેશન હોય એ કેવી રીતે કામ કરે છે એના વિશે થોડો ઘણો તો ખ્યાલ છે તમને. થર્મલ પાવર સ્ટેશનમાં શું થતું હોય કે તમે કોઈ કોલસો જેવો કોઈ બળતણ જેવો પદાર્થ લેતા હોય છો અને ત્યારબાદ આ કોલસાને તમે ગરમ કરો છો. કોલસાને ગરમ કરશો એટલે ઘણી બધી ઉષ્મા ઉત્પન્ન થશે. આ ઉષ્મા વડે તમે પાણીને વરાળ સ્વરૂપમાં રૂપાંતર કરશો. પાણીનું શું કરી નાખશો? વરાળમાં. હવે પાણીમાંથી જે વરાળ બની છે એ વરાળની ફોર્સ એટલે કે વરાળના બળનો ઉપયોગ કરીને તમે ટર્બાઇન ફેરવો છો અને જેવું ટર્બાઇન ફરે છે એના દ્વારા તમને વિદ્યુત ઉર્જા મળશે. વિચારો, થર્મલ પાવર સ્ટેશનમાં આખી સ્ટ્રેટેજી આવી છે કે જ્યાંથી તમે બળતણ વાપર્યું છે ત્યાંથી બીજા, ત્રીજા અને ચોથા સ્ટેપમાં તમને વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થાય છે. આખી સ્ટ્રેટેજી કંઈક આવી હોય છે. તો ભાઈ સીધી વાત છે, આટલી લાંબી પ્રોસેસની અંદર બળતણનો વ્યય 100% શક્યતા છે. બળતણનો વ્યય થાય જ. થર્મલ પાવર સ્ટેશન છે ને, એની ક્ષમતા જો તમે બરાબર રીતના વિચારો ને તો ક્ષમતા લગભગ 35 થી 40% જેટલી જ મળે. એનો મારો કહેવાનો મતલબ એમ છે કે જો તમે દાખલા તરીકે 1000 કિલોગ્રામ જેટલો કોલસો વાપર્યો હોય તો તમને લગભગ 40 કિલોગ્રામને મળતી સલતી મતલબ એના જેટલી વિદ્યુત ઉર્જા તમને પ્રોડક્ટ તરીકે મળશે. આ સિવાયની ઉર્જા મતલબ 60% તો વેસ્ટેજ જશે ગરમ કરવામાં, પાણીને વરાળમાં ફેરવવામાં. ટર્બાઇન કેટલું બધું ભારે હોય તો ટર્બાઇનને ફેરવવામાં વ્યય થાય. તો સિચ્યુએશન આવી છે કે 40% જેટલી ક્ષમતા છે. હવે સીધી વાત છે, આ તો બહુ મોટો લોસ કહેવાય અને બહુ મોટો ખર્ચો પણ કહેવાય. અને ભાઈ શું ગેરંટી છે કે આવનારા 10-20 વર્ષો પછી કોલસો આપણા જમીનની અંદર એટલો ને એટલો રહેશે કે નહીં રહે? તો આ બહુ મોટો એક પ્રશ્નાચિહ્ન છે કે આગળ જતાં આપણે થર્મલ પાવર સ્ટેશનમાંથી પાવર સપ્લાય એટલે કે વિદ્યુત ઉર્જા મેળવી શકશું કે નહીં મેળવી શકીએ. બરાબર? તો આ પ્રોબ્લેમનો એક સોલ્યુશન છે, એ છે બળતણ કોષ. હવે વિચારો, બળતણ કોષ કેવી રીતે કામ કરે છે. બરાબર, આ પ્રોબ્લેમ તમે સમજી ગયા ને. થર્મલ પાવર સ્ટેશનમાં કેવી પ્રોબ્લેમ આવે છે એની વાત મેં તમને કરી દીધી. હવે હું તમને વાત કરું કે બળતણ કોષ એકચ્યુઅલી કેવી રીતે કામ કરે છે. જો બળતણ કોષ જુદા જુદા ટાઈપના હોય, હાઇડ્રોજનનો બળતણ કોષ, કાર્બન મોનોક્સાઇડનો, મિથેનનો કે કોઈ લિક્વિડ બળતણનો પણ બળતણ કોષ હોઈ શકે છે. એની અંદર સીધી સટ વાત એ જ આવે કે તમે આ બળતણનું જસ્ટ દહન કરો અને એ બળતણનું દહન કરતા સીધું જ એક તબક્કાની અંદર, ફર્સ્ટ સ્ટેપની અંદર ડાયરેક્ટલી તમને વિદ્યુત ઉર્જા મળી જાય. તમે કોઈ પણ આવા હાઇડ્રોજન, કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોકાર્બનનું દહન કરો અને સીધું એક જ સ્ટેપની અંદર વિદ્યુત ઉર્જા મળી જાય, એવા કોષને આપણે બળતણ કોષ તરીકે ઓળખવાનો છે. તો જો સીધી વાત છે, એક જ સ્ટેપમાં ડાયરેક્ટ પાવર સપ્લાય મળતી હોય તો એનો વ્યય, એનો વેસ્ટેજ એકદમ 0 હોય એવું હું કહી શકું છું એપ્રોક્સિમેટલી. મતલબ ક્યાંય વ્યય તો થવાનો જ નથી. ઉપરની સિચ્યુએશનમાં જુઓ, ઉપરની સિચ્યુએશનમાં શું હતું કે તમે કોલસો લીધો, એનું એક સ્ટેપ થયું, એનું બીજું સ્ટેપ થયું, ટર્બાઇન ફેરવો તો ત્રીજું સ્ટેપ થયું અને ચોથા સ્ટેપની અંદર તમને પાવર સપ્લાય મળતી હતી. સમજો છો? એના કારણે એનો વ્યય વધારે થતો હતો અને એની ક્ષમતા જુઓ, ક્ષમતા માત્ર 40% જ હતી. સમજી ગયા ને? તો આ બળતણ કોષનો ફાયદો થશે કે તમે સીધું એક સ્ટેપની અંદર તમે ડાયરેક્ટલી પાવર સપ્લાય, વિદ્યુત ઉર્જા મેળવી શકશો. એને આપણે બળતણ કોષ કહીશું. આપણે અત્યારે હાઇડ્રોજન બળતણ કોષની વાત કરવાના છીએ. હાઇડ્રોજન બળતણ કોષ. બરાબર?
આ બળતણ કોષમાં એક સિમ્પલ એવું સમીકરણ છે, બરાબર જોજો. હાઇડ્રોજન બળતણ કોષમાં સિમ્પલી એવું છે કે તમે હાઇડ્રોજનનું દહન કરો. જો તમે હાઇડ્રોજનનું ઓક્સિજનની હાજરીમાં દહન કરશો તો સીધી વાત છે પાણી બને. આ તો આપણને ખબર છે. H2 + O2 will gives H2O. આ પ્રક્રિયા છે ને, આ પ્રક્રિયાની અંદર તમને 571.70 કિલો જૂલ જેટલી ઉર્જા ઉત્પન્ન મળશે. બરાબર. આ જે ઉર્જા છે એનો ડાયરેક્ટલી ઉપયોગ જો તમે પાવર સપ્લાયની અંદર કરી શકતા હોય ને એવું એક સાધન બનાવશું તો એ સાધનને આપણે શું કહેવાનું છે? બળતણ કોષ. તમે સમજો વાતને. તમે કોલસાને જ્યારે દહન કરશો તો એની અંદરથી ઉર્જા તો મળે જ છે કે નહીં? એવી રીતે તમે હાઇડ્રોજનને દહન કરો તો હાઇડ્રોજન આપણને ખબર જ છે સ્ફોટક વાયુ છે. એનું દહન કરશો તો તમને આટલી ઉર્જા મળશે. આંકડો યાદ રાખવો પડશે આપણે, 571.70 કિલો જૂલ જેટલો. અને આટલી ઉર્જાને ડાયરેક્ટલી એક સ્ટેપની અંદર પાવર સપ્લાયમાં આપણે ફેરવવું હોય તો આપણે બળતણ કોષનો યુઝ કરવો પડશે. હવે આ બળતણ કોષ કેવી રીતે કામ કરે છે એ બધી વાતો આપણે નેક્સ્ટ આગળ કરવાની છે. તો ચલો, આ શરૂઆતની વાત તમને કોન્સેપ્ટ સમજાઈ ગયો. થર્મલ પાવર સ્ટેશનમાં આપણને વધારે પડતું વેસ્ટેજ જોવા મળે છે તો એની જગ્યાએ તમે બળતણ કોષનો ઉપયોગ કરીને વધારે ક્ષમતાવાળો પાવર સપ્લાય યુઝ કરી શકો છો. ઓકે, તો આ જેટલું સમજાવ્યું છે એ આપણે લખી નાખીએ અને ત્યારબાદ બળતણ કોષને બહુ ડિટેલમાં સમજી લઈશું. ઓકે, તો ચલો હવે બળતણ કોષ વિશે આપણે આ જે બાબતો છે તે લખી નાખીએ. બળતણ કોષનો શોધક એ વૈજ્ઞાનિકનું નામ આપણે લખીએ. એનો શોધક બેકન નામનો વૈજ્ઞાનિક હતો. બેકન નામના વૈજ્ઞાનિકે બળતણ કોષની શોધ કરી હતી. કદાચ MCQમાં આવે તો યાદ રાખવું તમારે. હવે સૌથી પહેલા આપણે બળતણ કોષની વ્યાખ્યા લખી નાખીએ. હાઇડ્રોજન, કાર્બન મોનોક્સાઇડ, મિથેન જેવા બળતણના દહનથી ઉત્પન્ન થતી ઉર્જાનું એક જ તબક્કામાં વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકે તેવા કોષને આપણે બળતણ કોષ કહીશું. તેવા કોષને બળતણ કોષ કહેવાય છે. ઓકે, આ એની વ્યાખ્યા થઈ ગઈ. બળતણ કોષની અંદર આપણે હાઇડ્રોજન બળતણ કોષની વાત કરી. એની અંદરનું જે સમીકરણ છે એ આપણે અહીંયા લખી નાખીએ પહેલેથી. હાઇડ્રોજનનું જો તમે દહન કરશો તો તમને પાણી મળશે અને એની સાથે સાથે 571.70 આટલા કિલો જૂલ જેટલી ઉર્જા તમને નીપજમાં મળશે. આ ઉર્જાનો ઉપયોગ આપણે વિદ્યુત ઉર્જા મેળવવા માટે કરવાનો થાય છે. ચલો, આ વસ્તુ થઈ ગઈ. હવે આપણે થોડુંક થર્મલ પાવર સ્ટેશન વિશેની વાતો પણ લખી નાખીએ બરાબર રીતે બીજા અલગથી મુદ્દાની અંદર. તો ચલો એની અંદર લખજો સાબરમતી, ગાંધીનગર, વણાકબોરી આ બધા સ્થળો છે વગેરે થર્મલ પાવર સ્ટેશનોમાં ખનિજ કોલસાનું દહન કરી ઉત્પન્ન ઉષ્મામાંથી પાણીનું વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે. સૌથી પ્રથમ પહેલા ગરમીમાંથી વરાળ ઉત્પન્ન કરશે. ત્યારબાદ આ વરાળથી ટર્બાઇન ફેરવી વિદ્યુત ઉત્પાદન કરાય છે.
વિદ્યુત ઉત્પાદન કરાય છે, બરાબર। આવી રીતે થર્મલ પાવર સ્ટેશનોમાં વિદ્યુત ઉત્પન્ન થશે। એની અંદર જ આપણે લખીએ આ પદ્ધતિથી દહન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં વધુમાં વધુ મેક્સિમમ 40% જેટલું રૂપાંતર થાય છે, બરાબર। મેક્સિમમ આપણને 40% જેટલું નીપજ મળે છે, બાકીનું બધું વેસ્ટેજ જાય છે। માટે આપણે લખી શકીએ માટે તેની કાર્યક્ષમતા ઓછી છે, સીધી વાત છે, બરાબર। તો આવું તો ન જ કરવું જોઈએ। આમ દહન ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીએ તો ઉર્જાનો દુર્વ્યય ઘટશે, જે બળતણ કોષમાં શક્ય બને છે, બરાબર। તો બળતણ કોષની અંદર જ આ પોસિબલ બનશે કે એક જ સ્ટેપમાં ડાયરેક્ટ પાવર સપ્લાય મળે, બાકી થર્મલ પાવર સ્ટેશનમાં એ પોસિબલ બનતું નથી। હવે આપણે હાઇડ્રોજન બળતણ કોષની જે આખી સિસ્ટમ છે એ રચના આપણે સમજી લઈએ। તો જુઓ, સૌથી પહેલા હાઇડ્રોજન બળતણ કોષ માટે એક સેપરેટ પ્રકારનું એક પાત્ર અથવા તો એવું કંઈક મોડલ આપણે બનાવવું પડશે, જેમાં 3 આઉટલેટ આપેલા હોય, બરાબર। હવે અહીંયા એનોડ અને કેથોડના તમારે કાર્બનના છિદ્રાળુ પડદાઓ વાપરવાના છે। આ જે બે લાઈનો તમને દેખાય છે ને, એ બંને કાર્બનના છિદ્રાળુ પડદાઓ છે, જેની ઉપર કંઈક ને કંઈક ઉદ્દીપક મૂકેલા હોય, પ્લેટિનમ અથવા પેલેડિયમ જેવો ઝીણો ભૂકો કરીને, પેલેડિયમનો ઝીણો ભૂકો કરીને અથવા સિલ્વર ઓક્સાઇડનો ઝીણો ભૂકો કરીને તેને ઉદ્દીપક તરીકે એ કાર્બનના છિદ્રાળુ પડદા ઉપર મતલબ છાટેલા હશે। અને આ જે વચ્ચેનો એરિયા છે એ વચ્ચેના એરિયામાં આપણે એક દ્રાવણ ભરવાનું છે, કંઈક NaOH નું દ્રાવણ ભરવાનું છે। તો ઓવરઓલ તમે વિચારો કે આ એક મિનિટ, વચ્ચેનું દ્રાવણ થશે NaOH નું દ્રાવણ, જે આપણો વિદ્યુત વિભાજ્ય કહેવાશે, બરાબર। આજુબાજુ બે પડદા છે, એ બંને પડદાને, દાખલા તરીકે આ બાજુનો પડદો કેથોડ તરીકે વર્તે છે અને આ બાજુનો પડદો એનોડ તરીકે વર્તે છે, એવું આપણે સમજી લઈએ, બરાબર। અને આવી રીતે જો તમે દ્રાવણનું આખું સિસ્ટમ કરશો, હવે તમારે કરવાનું એ છે કે જ્યાં એનોડ છે ને, એ એનોડ તરફના આઉટલેટમાંથી તમારે હાઇડ્રોજન વાયુ પસાર કરવાનો છે। એનોડ તરફથી કયો વાયુ? હાઇડ્રોજન વાયુ અંદર પસાર કરવાનો છે। અને અહીંયા જ્યાં કેથોડ છે એ તરફથી તમારે ઓક્સિજન વાયુ પસાર કરવાનો છે। યાદ રાખજો, એનોડ તરફથી હાઇડ્રોજન વાયુ અને કેથોડ તરફથી ઓક્સિજન વાયુ। તો જેવો આ વાયુ આની અંદરથી પસાર કરશો, આ વાયુ આખા પાત્રમાં આ બાજુની સાઈડ ફેલાઈ જશે, બરાબર। આ હાઇડ્રોજન છે જે અહીંયા એનોડ ઉપરના પડદા સાથે કનેક્ટેડ થશે, અને આ એનોડનો પડદો વળી કોની સાથે કનેક્ટેડ છે? NaOH સાથે। તો આવી રીતે એકબીજાના સંપર્કમાં આવશે। સિમિલર આ બાજુ કેથોડ સાઈડ પણ ઓક્સિજન વાયુ જેવો તમે પસાર કરશો, એ આખા પાત્રમાં આ સાઈડ ફેલાઈ જશે, બરાબર। અને એ આ બાજુના પડદા એટલે કે કેથોડ સાઈડના પડદા સાથે કનેક્ટેડ થશે। હવે બરાબર રીતે જોજો કે પ્રક્રિયામાં શું થાય છે। સૌથી પહેલા હું અહીંયા જો એનોડની વાત કરું તો હાઇડ્રોજન વાયુ, આ હાઇડ્રોજન વાયુ જ્યારે આની અંદર કોણ કોણ છે? આની અંદર Na+ અને OH- આ બંને છે। જ્યારે હાઇડ્રોજન વાયુ આ પૈકી OH- સાથે પ્રક્રિયા કરશે ને, OH- સાથે,
ત્યારે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને H2O ઉત્પન્ન થશે અને સાથે સાથે ઇલેક્ટ્રોન્સ મુક્ત થશે. જો આને બેલેન્સ કરો બરાબર રીતે તો પહેલા હાઇડ્રોજનને 2 કી સંખ્યામાં 4 કરી દઉં તો આવી રીતે થશે. એનો મતલબ અહીંયા 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. ભાઈ આ જે 2 ઇલેક્ટ્રોન છે ને તો અહીંયા એનોડ ઉપર જે કાર્બનનો પડદો નથી એ કાર્બનના પડદા તરફથી ઉપરની સાઈડ જશે અને આ ઇલેક્ટ્રોન વળી પાછા કોને યુઝફુલ થશે? કેથોડને. આ બંનેને એકબીજા સાથે કનેક્ટેડ, એનોડ અને કેથોડને એકબીજા સાથે અંદરથી કનેક્ટેડ રાખેલા છે, જેથી એનોડ તરફથી ઇલેક્ટ્રોન કેથોડ તરફ જાય તો વિદ્યુતનું વહન પોસિબલ બને છે. અને કેથોડ તરફ કોણ છે જરા વિચારી લ્યો. કેથોડ તરફ ઓક્સિજન વાયુ છે. આ કેથોડ તરફનો ઓક્સિજન વાયુ પહેલા સામેની સાઈડના ઇલેક્ટ્રોનનો યુઝ કરશે, મતલબ જે ઇલેક્ટ્રોન હાઇડ્રોજન વાયુએ ઉત્પન્ન કરેલા છે એ ઇલેક્ટ્રોનનો યુઝ ઓક્સિજન સાઈડ એટલે કે કેથોડ સાઈડ થશે અને એ દ્વારા તે OH- મુક્ત કરશે. હવે જો આને બરાબર રીતે તમે સંતુલિત કરો તો આ બાજુ હાઇડ્રોજન છે એટલા માટે મારે આ સાઈડ H2O મૂકવો પડશે. તો ઓવરઓલ જો આને બેલેન્સ કરો તો ઓક્સિજન 4 કરો, અહીંયા 4 OH- થાય ને અહીંયા 4 ઇલેક્ટ્રોન થાય. આવી રીતે થશે. સમજાણું? આપણે મતલબમાં એક જ વસ્તુ કરવાની છે ભાઈ, ઇલેક્ટ્રોનનું વહન કરવાનું છે. તો આ થઈ ગયો આપણો એનોડ, હાઇડ્રોજન સાઈડ. એણે ઇલેક્ટ્રોન આપ્યા અને કેથોડે ઇલેક્ટ્રોન સ્વીકાર્યા. આવી રીતે ઇલેક્ટ્રોનનું વહન પોસિબલ બન્યું. અને એક વસ્તુ છે કે આ દરમિયાન પાણી મુક્ત થાય છે. નિપજમાં મને H2O મળે છે, બરાબર? તો પાણી અહીંયાથી આઉટલેટમાંથી H2O બહારની સાઈડ નીકળી જશે. તો બસ આ એવી સિમ્પલ એવી સિસ્ટમ છે. આને આપણે કહીશું બળતણ કોષ, જેનાથી આપણને પાવર સપ્લાય મળી જશે એક જ તબક્કામાં. તો એનાથી આપણી ક્ષમતા પણ જળવાઈ રહેશે અને વેસ્ટેજ એટલે કે દુર્વ્યય થવાનો નથી. તો આ બધી વસ્તુઓ આપણે અહીંયા બરાબર રીતે લખી નાખીએ. તમારે આ આકૃતિ બરાબર દોરવી પડશે. આ રચનામાં આપણે અહીંયા લખાણમાં લખી નાખીએ કે પાત્રમાં પ્લેટિનમ કે પેલેડિયમ ઉદ્દીપક ધરાવતો કાર્બનનો છિદ્રાળુ પડદો એનોડ તરીકે અને પ્લેટિનમ પેલેડિયમ તેમજ Ag2O સિલ્વર ઓક્સાઇડ ના મિશ્ર પાવડર ના ઉદ્દીપક ધરાવતો કાર્બનનો છિદ્રાળુ પડદો કેથોડ તરીકે લઈને એનોડ અને કેથોડ વચ્ચે સાંદ્ર NaOH નું જલીય દ્રાવણ ભરવામાં આવે છે. આ આખી એની સિસ્ટમ થઈ ગઈ. હવે આપણે વાયુઓ પસાર કરવાની વાતો લખી નાખીએ. હવે એનોડમાંથી હાઇડ્રોજન એટલે કે H2 વાયુ અને કેથોડમાંથી O2 વાયુ પસાર કરતા પ્રક્રિયાઓ થઈને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. હવે કઈ પ્રક્રિયાઓ થાય છે તો આપણે એ પ્રક્રિયાઓને પણ બરાબર રીતે લખી નાખવાની છે. તો નીચેની સાઈડ આપણે લખીએ એનોડ ઉપરની પ્રક્રિયા. એનોડ. હવે જો એનોડ ઉપર તમે હાઇડ્રોજન વાયુ પસાર કર્યો તો
તો સિમ્પલી બોલું ને તો હાઇડ્રોજન વાયુમાંથી H+ બનવાનો છે, બરાબર. આને ઓક્સિડેશન પ્રોસેસ કહેવાય. પણ H+ એ કયા સ્વરૂપે બનશે એ અગત્યનું છે. H+ H2O સ્વરૂપે મળશે. આ વસ્તુ યાદ રાખવી તમારે. હવે તમે આને બેલેન્સ કરો તો જુઓ બંને સાઈડ H2 તો છે, પણ અહીંયા ઓક્સિજન પણ છે. તો ઓક્સિજન આ બાજુ લેવા માટે તમારે OH- ને પણ કન્સિડર કરવો પડશે. OH-. તો ટોટલ 3 હાઇડ્રોજન થયા. જો હું અહીંયા 2 વડે ગુણું તો 4 હાઇડ્રોજન થઈ જશે. અહીંયા 2 વડે ગુણું તો 4 હાઇડ્રોજન. આ બાજુ 2 ઓક્સિજન છે, ચલો ઓક્સિજન પણ 2 થઈ ગયા. હવે માત્ર વીજભાર રહ્યો. પ્રક્રિયક સાઈડ -2 વીજભાર છે, એને બેલેન્સ કરવા નિપજ સાઈડ -2 ઇલેક્ટ્રોન મૂકી દઉં તો વીજભાર સંતુલિત થઈ જશે, બરાબર. આ આખું સમીકરણ થઈ ગયું. હવે કેથોડ ઉપરની પ્રક્રિયા જોઈએ. કેથોડ ઉપર આપણે ઓક્સિજન વાયુ પસાર કર્યો હતો. તો જુઓ ઓક્સિજનનું જો રિડક્શન કરવું હોય તો ઓક્સિજનમાંથી O-2 બનાવવો પડે, સીધી વાત છે. તો અહીંયા O-2 નહીં બને, પણ તમને અહીંયા મળશે OH-. આટલું યાદ રાખવું. બસ આવી રીતે સમીકરણ યાદ રાખવા પડશે. H2 માંથી H2O બન્યો અને O2 માંથી OH- બન્યો. તો તમે પછી બેલેન્સ કરીને તમે સેટલમેન્ટ કરી શકો છો. અગાઉના ઘણા બધા સમીકરણ પણ છે. લેકલાન્સે કોષના સમીકરણ આવી ગયા, મર્ક્યુરી કોષના આવી ગયા. તો એ બધા યાદ રાખવા પડશે આપણે. તો જુઓ અહીંયા O2 માંથી OH- બને તો બેલેન્સ કરો. તો જો O2 છે તો અહીંયા મારે 2 કરવા પડશે. પછી જુઓ હાઇડ્રોજન અહીંયા 2 થઈ ગયા. તો આ સાઈડ હાઇડ્રોજનને 2 કરવા માટે મારે H2O લખવો પડશે. H2O માં ફરીથી એક ઓક્સિજન આવી ગયો, બરાબર. જોજો તો ઓક્સિજનને આપણે એક કામ કરીએ, આને 2 વડે ગુણીને 4 ઓક્સિજન કરી નાખીએ. થઈ ગયા 4 ઓક્સિજન. તો આ સાઈડ OH-4 થાય. સમજાણું? હવે જુઓ 4 ઓક્સિજન 4 હાઇડ્રોજન થઈ ગયા. વીજભાર બેલેન્સ કરો તો આ બાજુ નિપજ સાઈડ -4 છે, તો મારે પ્રક્રિયક સાઈડ 4 ઇલેક્ટ્રોન્સ મૂકવા પડે. તો આવી રીતે એનોડ અને કેથોડની પ્રક્રિયા થઈ ગઈ. હવે જો આ પ્રક્રિયાને તમે સરવાળો કરો તો આપણને ઓવરઓલ પ્રક્રિયા મળશે. હવે પણ આ પ્રક્રિયાને સરવાળો કરવા માટે તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા સિમિલર સરખી રાખવી પડશે. આ બાજુ 4 ઇલેક્ટ્રોન છે ને આ બાજુ 2 ઇલેક્ટ્રોન્સ છે તો નહીં ચાલે. તમારે આ 2 ઇલેક્ટ્રોનને 4 ઇલેક્ટ્રોનમાં ફેરવવા આખા સમીકરણને 2 વડે ગુણાકાર કરવો પડશે. તો જુઓ 2 વડે ગુણાકાર કરું તો હાઇડ્રોજન 2 થઈ જાય, OH-4 થઈ જશે, H2O પણ 4 થઈ જશે અને ઇલેક્ટ્રોન પણ 4 થઈ જશે. આવી રીતે 4 ઇલેક્ટ્રોન્સ ઉડી ગયા. બીજું કંઈ ઉડતું હોય તો જુઓ 4 OH- 4 OH- પણ ઉડી જાય છે. બાકીનું બધું લખી નાખો આની અંદર. તો જુઓ એકચ્યુઅલી અહીંયા 2 H2O છે ને અહીંયા 4 H2O છે. એમાંથી 2 H2O તો ઉડી જ જશે, પણ 4 H2O માંથી કેટલા વધશે? 2 H2O વધશે, જે આપણે નીચે લખી નાખ્યા. એ સિવાય અહીંયા વધે છે 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન વિલ ગીવ્સ 2 H2O. સમજાઈ ગયું? આવી રીતે થાય. તો આ સમીકરણ આપણે આગળ ભણી ચૂક્યા છીએ. આગળ આપણે હમણાં જે ડિસ્કસ કરી હતી, જુઓ આ જ સમીકરણ હમણાં જે ડિસ્કસ કરી હતી કે હાઇડ્રોજન અને ઓક્સિજનમાંથી પાણી બને ત્યારે આટલી ઉષ્મા ઉત્પન્ન થશે. એ જ સમીકરણ આપણું ઓવરઓલ બળતણ કોષની અંદર આવી ગયું. એનો મતલબ અહીંયા મને એનર્જી પણ મળવાની છે. કેટલી મળશે? 571.7 કિલો જૂલ જેટલી એનર્જી. અને આ એનર્જીનો ઉપયોગ ડાયરેક્ટલી ઇલેક્ટ્રોન દ્વારા આપણે વિદ્યુત ઉર્જામાં કરી નાખ્યો. બરાબર સમજાઈ ગયું? આવી રીતે આ બળતણ કોષનું સમીકરણ પણ આપણે ઇમ્પોર્ટન્ટ છે અને આ આંકડો ખાસ યાદ રાખજો જે MCQ માં પૂછાશે. ચલો તો અહીંયા ટોટલ પ્રક્રિયાઓ આપણે લખી નાખી. હવે આગળ જે થોડી ઘણી વાતો છે એ કરી નાખીએ. જુઓ આટલી બધી ડિસ્કશન કર્યા બાદ મને એવી ખબર પડે છે કે અહીંયા એક જ સ્ટેપમાં ઉર્જામાંથી મતલબ દહન ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ ગયું. તો અહીંયા ડાયરેક્ટલી આપણે એવું અનુમાન લગાવી શકીએ કે ભાઈ 100% ક્ષમતા તો હોવી જોઈએ, કારણ કે મને અહીંયા કંઈ વેસ્ટેજ થાય એવું કંઈ દેખાતું નથી. પણ તેમ છતાં 100% એકચ્યુઅલી ક્ષમતા કોઈની ન હોય. આની અંદાજે જો ક્ષમતા માપવામાં આવી તો 70 થી 75% જેટલી ક્ષમતા નોંધાઈ છે. પણ એટલી પણ બહુ વધારે કહેવાય. થર્મલ પાવર સ્ટેશનના મુકાબલે તો આની ક્ષમતા ખૂબ જ વધુ કહેવાય. થર્મલ પાવર સ્ટેશનની ક્ષમતા વિચારો 40% હતી, તો એના મુતાબિક અહીંયા 70% તો બહુ સારા કહેવાય.
બળતણ કોષની ક્ષમતા કેટલી? ક્યારેક એમસીક્યુ આવે, યાદ રાખજો 70% ક્ષમતા છે. લખીએ આપણે, સૈદ્ધાંતિક રીતે આ કોષની વિદ્યુત ઉત્પાદન ક્ષમતા 100% હોય એવી અપેક્ષા રાખી શકાય. બરાબર. પરંતુ એવું છે નહીં. પરંતુ વાસ્તવિક રીતે 70% ક્ષમતા છે. તો વાસ્તવિક રીતે 70% એ બળતણ કોષની ક્ષમતા છે. આ તમારે યાદ રાખવાનું રહેશે. આ સિવાય બીજી નાની મોટી વાતો, પહેલા તો કોષનો પોટેન્શિયલ આપણે જોઈ લઈએ. યાદ કરો, બધાના પોતપોતાના કોષ પોટેન્શિયલ અલગ અલગ આવે છે. સૌથી પહેલા આપણે લેકલાન્સે કોષ જોયો હતો. એ લેકલાન્સે કોષમાં 1.5 વોલ્ટ હતો. બીજો મર્ક્યુરી કોષ હતો, એમાં મર્ક્યુરી કોષમાં કંઈક 1.25 કેટલો હતો? યાદ કરો, 25 લગભગ 35 હતો. ફરીથી ચેક કરી લેજો. 1.35 મર્ક્યુરીનો કોષ પોટેન્શિયલ હતો. ત્યારબાદ આપણે લેડ સંગ્રાહક કોષ કારની બેટરી જોઈ, એમાં 2 વોલ્ટ એનો પોટેન્શિયલ હતો. બરાબર. નિકલ કેડમિયમનો પોટેન્શિયલ આપણને નહોતો આપ્યો. તો આ દરેકના પોટેન્શિયલ અલગથી એમસીક્યુ રિલેટેડ યાદ રાખવા. હાલ પૂરતું અહીંયા બળતણ કોષનો પોટેન્શિયલ 1.23 વોલ્ટ છે, જે તમારે યાદ રાખવાનો છે. દરેકના પોટેન્શિયલ આપણને યાદ હોવા જોઈએ. તો બળતણ કોષનો પોટેન્શિયલ 1.23 વોલ્ટ આપણને મળે છે. તો આવી રીતે બળતણ કોષની ટૂંક નોંધ અહીંયા પૂરી થઈ. હવે એક છેલ્લો ટોપિક આપણે બળતણ કોષના ફાયદાઓ વિશે પણ વાતચીત કરી લઈએ. આપણને શું બેનિફિટ થાય છે બળતણ કોષના ફાયદાથી? તો જુઓ, એક વસ્તુ તો છે કે બળતણ કોષની ક્ષમતા ઊંચી છે. એ તો વારંવાર આપણે કહી શકીએ છીએ. થર્મલ પાવર સ્ટેશનની કમ્પેરિઝનમાં થર્મલ પાવર સ્ટેશનની ક્ષમતા 40% છે. એની કમ્પેરિઝનમાં આની ક્ષમતા 70 થી 75% છે, જે ખૂબ જ હાઈ લેવલની છે. તો વધારે મતલબ ઓછા ખર્ચે વધારે વિદ્યુત ઉત્પાદન આપણે આમાં કરી શકશું. આ એક એનો મેઇન ફાયદો થઈ ગયો. બરાબર. બીજી વસ્તુ, જો પ્રદૂષણની વાત કરો તો આની અંદર કોઈ પણ ટાઈપનું પ્રદૂષણ તમને જોવા નહીં મળે. પહેલી વાત, હવાનું પ્રદૂષણ તમને આની અંદર ક્યાંય જોવા નહીં મળે. વિચારો, તમે થર્મલ પાવર સ્ટેશનની અંદર કોલસાને બાળશો તો કેટલો કાર્બન ડાયોક્સાઇડ ને જુદો જુદો ધુમાડો વાતાવરણમાં ભળી જશે. પણ આની અંદર એવો કોઈ એક્સ્ટ્રા તો કંઈ છે જ નહીં. તો હવાનું પ્રદૂષણ નથી થતું. બીજું, અવાજનું પ્રદૂષણ પણ નથી થતું. બરાબર. આની અંદર કંઈ મશીનરીનો, ટર્બાઇન ફરવાનો એવો કોઈ પણ જાતનો અવાજ આવતો જ નથી. તો આવા ટાઈપના પ્રદૂષણ પણ અંદર આપણને જોવા મળશે નહીં. અને એક બીજી અગત્યની વાત છે, અમેરિકાની અંદર સ્પેસ શટલના નાસાના પ્રોગ્રામને તમે કદાચ નામ જાણતા હોય તો એપોલો પ્રોગ્રામ 1990ની સાલ 2000ની સાલ આજુબાજુના ચાલતા હતા. મતલબ નાસાવાળા જે સ્પેસ શટલની અંદર પૃથ્વી ઉપરથી જ્યારે ચંદ્ર ઉપર કે સ્પેસમાં જતા હોય, એના જે રોકેટ છે એના નામ આપેલું છે એપોલો. તો એ એપોલો પ્રોગ્રામની અંદર આવા બળતણ કોષનો ઉપયોગ થતો હતો. અને આ બળતણ કોષના ઉપયોગથી એ લોકો જે પાણી મળતું હતું ને, એ પાણીની બાષ્પને ઠંડી પાડીને એનો પીવા માટે ઉપયોગ કરતા હતા. તો એક ખૂબ જ અગત્યનું કે અમેરિકાના જે સ્પેસ શટલના પ્રોગ્રામ છે, એપોલો પ્રોગ્રામ, એની અંદર આ બળતણ કોષનો ઉપયોગ કરાતો હતો. બરાબર. તો આવા અમુક એના ફાયદાઓ છે જે આપણે અહીંયા લખી નાખવાના છે. એમસીક્યુમાં આડાઅવળી રીતે કોઈ પણ રીતે પૂછી શકાશે. ચલો, નંબર 1 પહેલો ફાયદો લખીએ. તેનાથી હવાનું પ્રદૂષણ થતું નથી. બીજા ફાયદામાં તે અવાજ ઉત્પન્ન કરતો નથી. ત્રીજા ફાયદામાં થર્મલ પાવર સ્ટેશન
ના વીજ ઉત્પાદનની સરખામણીમાં તે ખૂબ જ ઊંચી ક્ષમતા ધરાવે છે કેટલી ક્ષમતા છે એની 70%, અને થર્મલ પાવર સ્ટેશનની 40%. ઓકે, ચોથી વાત લખીએ એપોલો પ્રોગ્રામ્સ વિશેની. અમેરિકાના વૈજ્ઞાનિકોએ અવકાશીય એપોલો પ્રોગ્રામમાં અવકાશયાનમાં આ પ્રકારના કોષનો ઉપયોગ કર્યો હતો. ઉપરાંત કોષમાંથી નીકળતી પાણીની બાષ્પને ઠંડી પાડી પીવામાં ઉપયોગ કરાતો હતો. બરાબર, આ 4 એના ફાયદા થઈ ગયા. તો બળતણ કોષ બરાબર જોજો, રચના યાદ રાખવાની છે, થિયરીમાં સવાલ પૂછાઈ શકે છે. બાકી બધા MCQ રિલેટેડ સવાલો તો આની અંદરથી આવી જ શકે એમ છે. તો આ રીતના બળતણ કોષને આપણે સંપૂર્ણ રીતે જાણી લીધો. આજનો લેક્ચર આના પૂરતો આપણે સીમિત રાખવાનો છે. હવે એક ટોપિક જે બાકી રહે છે ધાતુનું ક્ષારણ, જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ખેંચવું પડશે. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. હવે એક લાસ્ટ લેક્ચર ભરવાનો બાકી રહેશે, ધાતુનું ક્ષારણ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.